તો પંચમહાલથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પંચમહાલ જિલ્લામાં ખેલાયો ખૂની ખેલ. પંચમહાલ જિલ્લામાં ખેલાયો ખૂની ખેલ કે જ્યાં હાલોલના ટીકવા ગામ ખાતે હત્યાનો મામલો. ત્યારે પિતાએ પુત્રની સામાન્ય બાબતે હત્યા કરી નાખી કે જ્યાં પિતાએ આક્રોશમાં આવીને પુત્રને માર્યા છરીના ઘા. ત્યારે પોલીસે 302 મુજબ હત્યાના પિતા સામે ગુનો નોંધ્યો છે કે જ્યાં હત્યાના બનાવને પગલે તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પંચમહાલ જિલ્લામાં એક ખૂની ખેલ ખેલાયો છે કે જ્યાં ખૂની ખેલમાં જે પિતાએ પુત્રનું ઢીમ ઢાળી દીધું. ત્યાં હાલોલના ઢીકવા ગામની આ ઘટના, હાલોલના ઢીકવા ગામ ખાતે હત્યાનો મામલો કે જ્યાં પિતાએ પુત્રને સામાન્ય બાબતમાં હત્યા કરી નાખી છે. જ્યાં પિતાએ આક્રોશમાં આવીને પુત્રને ઉપરા ચાપડી છરીના ઘા ચીકી દીધા અને હત્યા કરી છે. ત્યારે આ અંગે પોલીસે 302 જે આઈપીસી કલમ 302 મુજબ હત્યારા પિતા સામે ગુનો નોંધ્યો છે. જ્યાં હત્યારા જે કહી શકાય હત્યાના બનાવને લઈને જે સમગ્ર તાલુકા પંથકમાં ચકચાર મચી જવા પામી છે કે જ્યાં દિવસે ને દિવસે જે પરિવારમાં આ પ્રકારની ઘટના બને છે, ક્યાંક જે કહી શકાય પુત્ર માતાની હત્યા કરે છે તો ક્યાંક પિતા પુત્રની હત્યા કરે છે કે જે કળિયુગી કારસ્તાન કે જ્યાં પિતા પુત્ર માતા કે જ્યાં અંદરો અંદર આ પ્રકારના ખૂની ખેલ ખેલાય છે. ત્યારે પંચમહાલમાં આ પ્રકારનો ખૂની ખેલ ખેલાયો કે જ્યાં પિતાએ પોતાના વાલસોયા પુત્રની હત્યા કરી નાખી છે. છરીના ઘા ઝીકી અને ઉપરા છાપરી છરીના ઘા ઝીકી પુત્રની હત્યા કરી છે. ત્યારે પોલીસે આગે 302 ની જે આઈપીસી ની કલમ છે એ મુજબ હત્યાની જે કલમ લગાવી છે અને આગળની જે કહી શકાય ગુનો નોંધ્યો છે. ત્યારે હત્યારા જે કહી શકાય હત્યારા પિતા છે એને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે આ પંથકમાં જે કહી શકાય સમગ્ર પંથકમાં આ ઘટનાને લઈને ચકચાર મચી જાય છે. તાલુકામાં ઢીકવા ગામે પિતા પુત્ર વચ્ચે ઘર ઉપર પતરા ચડાવવાના મામલે બોલાચાલી થઈ અને પછી 2 જણ આવાસમાં આવી મારામારી થતાં તીક્ષ્ણ હથિયારથી પિતાએ પુત્રને મારી દેતા એનું ઘટના સ્થળે મળતું. આગળની કાર્યવાહી પાવાગઢ પોલીસ સ્ટેશનમાં કરી અને પીએમ રૂમમાં એમની લાશ રાત્રે મૂકવામાં આવી અને અત્યારે કાયદેસરની કાર્ય